ચાલો આપણે જોઈએ ટોપિક 4.10 પ્રક્ષિપ્ત ગતિ. આ પાઠનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે સમજી લઈએ કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. તમારા માટે નામ કદાચ આ નવું હોય, પરંતુ પ્રક્ષિપ્ત ગતિ તમે ઘણા બધા પદાર્થોની કરાવેલી જશે. દાખલા તરીકે તમે અહીંથી એક પથ્થરને ફેંકો છો. પથ્થરને આમ ઉપર તરફ ફેંકો છો તો પથ્થર કેવી ગતિ કરશે? આવી ગતિ કરશે, રાઈટ? તમે કદાચ પથ્થરને થોડો વધારે ઉપર તરફ જવા દેશો તો પથ્થર આવી ગતિ કરશે. તમે જોઈ શકો છો કે આ બંને જે ગતિ થઈ એ બંને ગતિમાં તમે જે પદાર્થને ફેંકો તેનો ખૂણો અલગ અલગ છે. અહીં તમે પહેલી જે ગતિ છે એ પહેલી ગતિમાં આ જે ખૂણો છે તેને દાખલા તરીકે આપણે θ1 નામ આપીએ, જ્યારે બીજી ગતિમાં તમે જે આ ખૂણો બનાવ્યો છે સમક્ષિતિજ દિશા સાથેનો ખૂણો એ θ2 નામ આપીએ. તો અહીં બંનેમાં ખૂણો જુદો જુદો છે અને તેના હિસાબે આ ગતિનો આકાર જુદો જુદો છે. પરંતુ તમે એક વસ્તુ નોંધ કરો કે બંને આકાર છે તો પર્વલય આકાર જ છે કે નહીં? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં જ્યારે કોઈ પણ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે થતી તેની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં મેં કહ્યું, જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હાજર ન હોત અને તમે આ પદાર્થને ફેંકો તો શું થાય? પદાર્થ આમનામ સીધો અનંત સુધી ગતિ કરે. આમ ફેંકો તો આ દિશામાં અનંત સુધી ગતિ કરે. પણ કારણ કે ગુરુત્વાકર્ષણ છે એટલે જ આ પદાર્થ પાછો નીચે આવી જાય છે. માટે આવી ગતિને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. તમે અહીં જોઈ શકો છો અને તમે આમે જોયું હશે કે કોઈ પણ પ્રક્ષિપ્ત ગતિ છે એ હંમેશા પર્વલય આકારની જ થાય છે. આ જે આકાર છે તેને પર્વલય આકાર કહેવાય. તો પ્રક્ષિપ્ત ગતિ હંમેશા પર્વલય આકારની જ થાય. વળી આવા પ્રકારના પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. અત્યારે આપણે એક ઉદાહરણ તરીકે પથ્થરનું ઉદાહરણ લીધું, પરંતુ તમે જ્યારે ક્રિકેટ રમો છો તો બેટથી બોલને મારો છો તો બોલ એ પ્રક્ષિપ્ત ગતિ જ કરે છે. ભલે તે દૂર જાય કે નજીક જાય, પણ જે ગતિ થાય છે તે પ્રક્ષિપ્ત ગતિ છે. તમે ફૂટબોલને કિક મારો છો તો તે ફૂટબોલ પણ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તમે હવામાં ગોળીબાર કરો તો પણ ગોળી જે ગતિ કરશે તે પ્રક્ષિપ્ત ગતિ છે. મિસાઇલની ગતિ, તોપની ગતિ, રોકેટની ગતિ, આ બધી પ્રક્ષિપ્ત ગતિઓ છે. અને આવા પ્રકારના પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. આ વાત આપણે અહીં નોંધી લઈએ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં ફેંકેલા પદાર્થની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. આ ઉપરાંત પ્રક્ષિપ્ત ગતિ માટેથી ને આ વિગતો પણ યાદ રાખવા જેવી છે. બરાબર સમજજો કે સૌથી પહેલા ગેલેલિયોએ ડાયલોગ ઓન ધ ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ આવી એક બુક લખી અને આ બુકની અંદર તેણે સૌ પ્રથમવાર પ્રક્ષિપ્ત ગતિનો ઉલ્લેખ કરેલો હતો. આપણે આગળ વાત કરી ગયા એ જ કે ગતિમાર્ગ, પ્રક્ષિપ્ત ગતિનો ગતિમાર્ગ હંમેશા પર્વલય આકાર હોય છે. વળી પ્રક્ષિપ્ત ગતિ છે એ પરસ્પર લંબ એવી બે ગતિની પરિણામી ગતિ છે. વિદ્યાર્થી મિત્રો, આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, તમારે યાદ રાખવાની છે કે પ્રક્ષિપ્ત ગતિ એ પરસ્પર લંબ એવી બે ગતિઓની પરિણામી ગતિ છે. અથવા એમ કહી શકાય કે જો પ્રક્ષિપ્ત ગતિના બે પરસ્પર લંબ ઘટકો લેવામાં આવે તો આ બંને ઘટકો સ્વતંત્ર ગતિ તરીકે વર્તે છે. વળી આ જે સ્વતંત્ર ગતિ તરીકે વર્તે છે તે ગતિ કેવી હોય છે તે પણ અહીં સમજો. જો પ્રક્ષિપ્ત ગતિ એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે અને શિરોલંબ દિશામાં તે અચળ પ્રવેગી ગતિ છે, જેમાં તેનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય છે. A = -g. તમને ખબર છે કે g તમારે ઋણ લેવો પડે. એટલે બરાબર સમજો આ વાતને ફરીથી કે પ્રક્ષિપ્ત ગતિ એ બે પરસ્પર લંબ ગતિની પરિણામી ગતિ છે. તેમાં જે લંબ ગતિ એટલે એક સમક્ષિતિજ ગતિ અને એક શિરોલંબ ગતિ. તેમાંય વળી જે સમક્ષિતિજ ગતિ છે તે અચળ વેગી ગતિ હોય છે અને જે શિરોલંબ દિશામાં ગતિ થતી હોય છે તે અચળ પ્રવેગી ગતિ હોય છે ને તે પ્રવેગ પાછો ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય છે. અથવા આ વાતને તમે એમ કહી શકો કે જ્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિના બે ઘટકો લઈએ, પરસ્પર લંબ ઘટકો લઈએ, એક સમક્ષિતિજ ઘટક અને એક શિરોલંબ ઘટક લઈએ, તો તે ઘટકોમાં જે સમક્ષિતિજ ઘટક છે તે તમને અચળ વેગી ગતિ કરતો દેખાશે અને જે શિરોલંબ ઘટક છે તે તમને અચળ પ્રવેગી ગતિ કરતો દેખાશે. આ વાતને હું વિદ્યાર્થી મિત્રો બીજી રીતે આમ સમજાવી શકું કે ધારો કે આ જે ગતિ છે તે કોઈ ફૂટબોલની ગતિ છે. બરાબર સમજો, આ જે ગતિ છે એ કોઈ ફૂટબોલની ગતિ છે અને ત્યારે સૂર્યપ્રકાશ આમ ઉપરથી પડી રહ્યો છે.
સૂર્યપ્રકાશ ઉપરથી પડી રહ્યો છે અને ફૂટબોલે આમ ગતિ કરી છે, આ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો આ દરમિયાન ફૂટબોલનો જે પડછાયો છે જમીન ઉપર આમ જતો હશે સમક્ષિતિજ દિશામાં, રાઈટ? ફૂટબોલનો પડછાયો જમીન ઉપર સમક્ષિતિજ દિશામાં જતો હશે. આ જે પડછાયો છે તે અચળ વેગી ગતિ કરતો હશે. અહીંથી શરૂ કરીને અહીં સુધી તે અચળ વેગી ગતિ કરતો હશે. એનો મતલબ એમ થયો કે ફૂટબોલની આ ગતિ એટલે કે ફૂટબોલની આ જે પ્રક્ષિપ્ત ગતિ છે તેનો એક્સ દિશાનો ઘટક એટલે કે સમક્ષિતિજ ઘટક એ અચળ વેગી ગતિ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત, ધારો કે તમે અહીંથી સ્ટેડિયમમાંથી આ ગતિનું અવલોકન કરી રહ્યા છો, ફૂટબોલ જે ગતિ કરે છે તેનું તમે બરાબર અહીંથી અવલોકન કરી રહ્યા છો, તો તમને શું દેખાશે? તમને આ ફૂટબોલ આમ જતો નહીં દેખાય, તમને ફૂટબોલ માત્ર ઉપર ગયો અને નીચે ગયો એવું દેખાશે, કારણ કે તમે અત્યારે સાઈડમાંથી જોઈ રહ્યા છો. સમજાય છે વાત? તમે જ્યારે સ્ટેડિયમમાંથી આ બોલને જોશો તો તમને ફૂટબોલ માત્ર ઉપર ગયો અને નીચે ગયો એવું દેખાશે, બરાબર? તો એ જે ગતિ થશે એ તમને પ્રવેગી ગતિ લાગશે. શરૂઆતમાં તેનો વેગ વધારે હશે, ઉપર જતા જતા શૂન્ય થશે અને ફરી પાછો એ પ્રવેગી ગતિ કરીને નીચે આવતો દેખાશે. આ વાત ન સમજાણી હોય તો હું તમને હજી એક બીજી વાત કહું. ધારો કે અહીં એક પડદો છે, વિચારો કે અહીં એક પડદો છે, બરાબર? અને તમે અહીંથી પ્રકાશ ફેંકી રહ્યા છો. તો એવા સંજોગોમાં તમને પડદામાં આ ફૂટબોલની ગતિ કેમ દેખાશે? પડદામાં આ ફૂટબોલ આમ ઉપર ગયો અને નીચે ગયો એવો દેખાશે. એટલે કે ફૂટબોલનો જે પડછાયો પડદા ઉપર પડશે એ તમને આમ ઉપર ગયેલો અને પછી નીચે આવેલો દેખાશે. જ્યારે ઉપર જાય છે ત્યારે તેનો વેગ ખૂબ વધારે હશે, ઉપર પહોંચીને વેગ શૂન્ય થશે અને નીચે આવતી વખતે પાછો તેનો વેગ વધતો જશે. તો આ શું થયું? આ પ્રક્ષિપ્ત ગતિનો શિરોલંબ દિશામાં જે ઘટક મળ્યો તમને તે પ્રવેગી ગતિ કરતો દેખાણો, રાઈટ? એ જ વાત અહીં કહી છે. શિરોલંબ દિશામાં તે અચળ પ્રવેગી ગતિ કરતું દેખાય છે. એટલે પ્રક્ષિપ્ત ગતિ એ બે ગતિનું મિશ્રણ છે, જેમાં સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ થતી હોય, એટલે યાદ રાખજો કે પ્રવેગ ત્યારે 0 હોય, અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ થતી હોય, એટલે વેગ ત્યારે તેનો બદલાતો હોય. હવે આ ગતિના આપણે કાયદેસર સૂત્રો મેળવીએ. ચાલો અહીં આ ગતિને આપણે સમજીશું. જો સૌથી પહેલા આ છે XY અક્ષો, બરાબર? અને તેમાં ઉગમ બિંદુએથી આપણે કોઈ ગતિની શરૂઆત કરીએ છીએ. અહીં ઉગમ બિંદુએથી કોઈ પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરીએ છીએ, કોઈ પદાર્થને ફેંકીએ છીએ અને ધારો કે પદાર્થ આ રીતે ગતિ કરે છે, બરાબર? હવે એ દરમિયાન તમે એક વાતને સમજો. જ્યારે તમે પદાર્થને અહીંથી ફેંકો છો ત્યારે તેનો જે પ્રારંભિક વેગ છે એ વેગનો સદિશ સ્પર્શકની દિશામાં આવે, એ આપણે જાણીએ છીએ. એટલે એ જે વેગનો સદિશ છે એ સ્પર્શકની દિશામાં એટલે કે આમ દોરી શકાય. આ તમે જોઈ શકો છો કે મેં એક્ઝેક્ટલી સ્પર્શક દોરેલો છે. આ સ્પર્શકની દિશામાં તેનો પ્રારંભિક વેગ હશે, એટલે કે આ જે ઉગમ બિંદુ છે ત્યાં આગળનો તેનો વેગ છે. આ વેગને આપણે નામ આપીએ V0. તો આ છે V0 અને આ વેગનો અત્યારે કંઈક ખૂણો બનતો હશે એક્સ દિશા સાથે અથવા સમક્ષિતિજ દિશા સાથે, જેને આપણે θ0 નામ આપીએ. હવે સ્વાભાવિક છે કે તેના બે ઘટક આપણે લઈ શકીએ. આ જે V0 છે તેના બે ઘટકો આપણે લઈ શકીએ. તો એ ઘટકો હું દર્શાવી દઉં આ રીતે. તેના બે ઘટકો મળી શકે. આ જે બે ઘટકો મળશે એ ઘટકો હું અહીં દર્શાવીશ. જો આ જે એક્સ દિશામાં ઘટક મળશે તે થશે V0 cos θ0, બરાબર? અને વાય દિશામાં જે મળશે તે થશે V0 sin θ0, બરાબર? જો ઘટક તમે બરાબર સમજ્યા હો તો આ વાત તમને બરાબર સમજાય. અત્યારે આ એક સદિશ છે V0, તેનો આ એક્સ દિશાનો ઘટક છે એટલે V0 cos θ0, અને આ તેનો વાય દિશાનો ઘટક છે તો વાય દિશાનો ઘટક થાય V0 sin θ0, બરાબર? અહીં θ0 આવશે. હવે અહીં થોડીક બાબતો જરા નોંધી લઈએ. જો પ્રારંભિક સ્થાન છે એ ઉગમ બિંદુ છે માટે તેના યામ થશે 0 0. એનો અર્થ એમ થાય કે પ્રારંભિક સ્થાન માટે x0 બરાબર 0
અને y0 બરાબર પણ 0. બરાબર. ત્યારબાદ આ જે પ્રારંભિક વેગ છે તેનો જે x ઘટક છે તેને આપણે નામ આપીએ v0x. તો v0x કેટલા મળ્યા આપણને? v0 cos theta 0. અને આ પ્રારંભિક વેગનો જે y ઘટક છે તેને આપણે v0y નામ આપીએ. તો v0y બરાબર શું મળ્યું છે આપણને? v0 sin theta 0. બરાબર. બીજું કે આમાં પ્રવેગની વાત કરીએ તો x દિશાનો પ્રવેગ એટલે કે ax એ તો 0 થશે, કારણ કે x દિશામાં આની ગતિ કેવી છે? અચળ વેગવાળી ગતિ છે. તો અચળ વેગમાં પ્રવેગ કેટલો હોય? 0. અને y દિશાનો પ્રવેગ જો આપણે લઈએ તો y દિશાનો પ્રવેગ થાય -g. બરાબર. અહીં સમજો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં પદાર્થ ઉપર જે પ્રવેગ લાગતો હશે તે a બરાબર -g કેરેટ j હશે. બરાબર. ઋણ દિશામાં લાગતો હશે માટે માઇનસ લીધેલો છે, -g કેરેટ j. અને માટે અહીં આપણે ay તરીકે -g લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે બાબત આટલી થઈ, આ ગતિ માટેની પ્રારંભિક બાબતો છે જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. માટે આ જે બાબતો છે બરાબર યાદ રાખજો. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. જો પ્રારંભિક સ્થાન બંને x0 અને y0 0 છે, પ્રારંભિક વેગ v0x છે, v0 cos theta 0 છે, v0y છે, v0 sin theta 0 છે. પ્રારંભિક પ્રવેગ x દિશાનો 0 છે અને y દિશાનો -g જેટલો છે. અહીં તમે સમજી શકો છો કે આ જે બધા સૂત્રો છે અથવા તો આ જે બધા મૂલ્યો છે એ t બરાબર 0 સમયના મૂલ્યો છે. આ બધા t બરાબર 0 સમયના મૂલ્યો છે. t બરાબર 0 સમયે x અને y, vx અને vy અને ax અને ay આપણે મેળવ્યા. હવે આપણે t બરાબર કોઈ t સમયે પણ આવા મૂલ્યોની જરૂર પડશે તો એ આપણે મેળવીએ. જો સૌથી પહેલા આપણે t બરાબર t સમય માટે x અને y ના સૂત્રો મેળવીએ. x બરાબર થશે v0xt, કારણ કે x દિશામાં અચળ વેગી ગતિ છે માટે ત્યાં સ્થાનાંતર x બરાબર વેગ ગુણ્યા સમય જ થાય. અને v0x એટલે શું લખી શકાય? v0 cos theta 0 into t. બરાબર. આને સમીકરણ 1 આપી દઈએ. ત્યારબાદ y ની વાત કરીએ તો y બરાબર થઈ જશે v0yt પ્લસ 1/2 ayt². બરાબર. સમજો, y દિશામાં અચળ પ્રવેગી ગતિ છે માટે ત્યાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેં ઉપયોગમાં લીધું, y બરાબર v0yt પ્લસ 1/2 at². હવે તેમાં v0y એટલે શું છે? v0 sin theta 0 t માઇનસ 1/2 gt². ay તરીકે -g લીધા એટલે -1/2 gt². આ થાય સમીકરણ 2. આ t સમયે y નું સમીકરણ થયું. હવે આપણે t સમયે x દિશાનો જે વેગ છે તેનું સમીકરણ લઈએ, જેને આપણે લખી શકીએ vx. તો vx બરાબર સમજો v0x જ થાય, કારણ કે અચળ વેગી ગતિ છે. x દિશામાં અચળ વેગી ગતિ છે માટે તે v0x જ થાય. તો v0 cos theta 0 આ વેગ અચળ રહેશે. સમીકરણ 3. y દિશાનો વેગ લખીએ તો t સમયે y દિશાનો વેગ લખી શકાય vy. હવે આ માટે આપણે v બરાબર v0 પ્લસ at આ સૂત્રનો ઉપયોગ કરશું. તો vy બરાબર થઈ જશે v0y પ્લસ ayt. પણ v0y એટલે શું? v0 sin theta 0 માઇનસ gt. આ થાય છે સમીકરણ 4. આ છે vy. ત્યારબાદ ax અને ay તો એના જ રહેશે. ax તો 0 જ છે અને ay પણ -g જ રહેશે. બરાબર. તો આ થઈ ગયા સૂત્રો બધા t બરાબર t સમય માટેના. બરાબર. હવે એક વાત સમજીએ, મહત્તમ ઊંચાઈએ જ્યારે પદાર્થ પહોંચે ત્યારે તેનો y દિશાનો વેગ એ 0 થઈ ગયો હોય. આ વાતને સમજીએ. મહત્તમ ઊંચાઈએ y દિશાનો વેગ એટલે કે vy બરાબર થઈ જાય 0.
આનું કારણ સમજો તમે વિદ્યાર્થી મિત્રો. જો પદાર્થ વાય દિશામાં કેવી ગતિ કરે છે, શરૂમાં તેનો વાય દિશાનો વેગ વધારે હોય છે અને મહત્તમ ઊંચાઈએ પહોંચીને તેનો વાય દિશાનો વેગ 0 થાય છે. ત્યારબાદ ધીમે ધીમે વાય દિશામાં વેગ વધતો જાય છે. એટલે જ પદાર્થ ઉપર જાય છે અને પછી નીચે આવે છે. એટલે સ્વાભાવિક છે કે મહત્તમ ઊંચાઈએ એક્સ દિશાનો વેગ રહેશે, પરંતુ વાય દિશાનો વેગ છે 0 થઈ જશે. બીજું કે કોઈ પણ સમયે આ પદાર્થના વેગનો ખૂણો શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હું અહીં લખું કે કોઈ પણ સમયે થીટા બરાબર તમે લખી શકો tan ઇન્વર્સ વેગનો વાય ઘટક એટલે કે vy ના છેદમાં x ઘટક એટલે કે vx. આ એક વ્યાપક સૂત્ર છે જે આપણે પ્રક્ષેપ પદાર્થ માટે કોઈ પણ બિંદુએ લાગુ પાડી શકીએ. હવે આ જે સૂત્રો મળ્યા છે તેના પરથી પ્રક્ષેપ્ત પદાર્થની જે પ્રક્ષેપ ગતિ છે તેના માટે આપણે ખાસ સૂત્રો મેળવવાના છીએ. એટલે આ સૂત્રો આજે અત્યારે આપણે સૂત્ર 1, 2, 3, 4 લીધેલા છે તે યાદ હોવા ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્રોને તમે ઇમ્પોર્ટન્ટ ગણીને યાદ રાખજો. હવે આપણે પ્રક્ષેપ ગતિ માટે થઈને તેની ગતિને વર્ણવતા અગત્યના સૂત્રો મેળવવાના છીએ. એક તો આપણે તેની ગતિપથનું સમીકરણ મેળવીશું, ત્યારબાદ તેના ઉડ્ડયનનો સમય એટલે કે પદાર્થ જ્યાં સુધી હવામાં છે ત્યાં સુધીનો સમય તે મેળવશું, મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવશું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો જે સમય છે તે પણ મેળવશું, અને સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલું મહત્તમ અંતર જેને અવધિ કહેવામાં આવે છે તે પણ મેળવશું. આમ કુલ 5 સૂત્રો આપણે પ્રક્ષેપ ગતિને વર્ણવવા માટેના 5 સૂત્રો આપણે મેળવવાના છે અને તેમાં આ જે 4 સૂત્રો છે તેનો ખાસ ઉપયોગ થશે. ચાલો એક પછી એક લઈએ. સૌથી પહેલા મેળવીએ આપણે પ્રક્ષેપ પદાર્થની ગતિનું સમીકરણ. હવે જો એ માટે આ જે સમીકરણ 2 છે, આ સમીકરણ 2 તેમાં સમીકરણ 1 માંથી t ની કિંમત લઈને મૂકી દઈએ. હું લખું છું સમીકરણ 1 માંથી t કેટલા થશે? t બરાબર મળે આપણને x ના છેદમાં v0 cos થીટા 0. આ જે સમીકરણ છે તેને સમીકરણ 2 માં મૂકીએ તો હવે શું મળશે જોઈએ. જો y બરાબર v0 sin થીટા 0 ઇન્ટુ t, પણ t તરીકે લેવાનું છે આપણે x ના છેદમાં v0 cos થીટા 0. ત્યારબાદ માઇનસ 1/2 gt સ્ક્વેર છે. તો gt સ્ક્વેર એટલે કે અહીં લેવાનું થાય મારે x સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર અને cos સ્ક્વેર થીટા 0 બરાબર. હવે જરા સાદુરૂપ આપી દઈએ. જો પહેલું પદ છે તેમાં v0 કેન્સલ થઈ જશે, sin થીટા 0 ના છેદમાં cos થીટા 0 એટલે હું લખી શકીશ tan થીટા 0, tan થીટા 0 ઇન્ટુ x. હું કાઉન્સમાં લઈ લઉં અને x લખું બહાર, માઇનસ. હવે આ જે 1/2 gt સ્ક્વેર છે તેના માટે હું સમીકરણને જરાક ચેન્જ કરીને આમ લખું છું. જોજો g ના છેદમાં આમ લખીએ 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 અને સાથે અહીં ગુણાકારમાં x સ્ક્વેર બરાબર. આ જે સમીકરણ છે તે y નું સમીકરણ તમને મળ્યું. હવે આ સમીકરણ એ y બરાબર ax પ્લસ bx સ્ક્વેર જેવું પરવલયનું સમીકરણ છે. પરવલયનું સમીકરણ છે. તેથી જ પ્રક્ષેપ પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર છે. આપણે લખીએ પ્રક્ષેપ પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર છે. જો આ વાતને બરાબર સમજી લેજો. હજી આ જે સમીકરણ છે એ આના જેવું સમીકરણ છે. અહીં a તરીકે tan થીટા 0 છે, બાકી x નો x આવી ગયો,
અને બી તરીકે માઇનસ જી ના છેદમાં 2v0² cos² θ 0 છે અને x² નો x² આવી ગયો. બરાબર, આ સમીકરણ પર્વલયનું છે, મીન્સ કે આ સમીકરણ પણ પર્વલયનું જ છે અને તેથી પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ એ પર્વલય આકાર હોય છે. હવે આ સમીકરણ પણ અગત્યનું સમીકરણ છે, માટે તેને બ્રેકેટ કરી દઉં. ખાસ યાદ રાખજો કે ગમે ત્યારે પર્વલયની ગતિનું સમીકરણ પૂછે અથવા પર્વલયને ગતિ માર્ગને સમજાવતું સમીકરણ પૂછે તો તમારે આ જ સમીકરણ આપવાનું થાય. આ સમીકરણને આપણે એ એવું નામ આપીએ. આ સમીકરણ છે સમીકરણ એ. ચલો હવે આગળ વધીએ આપણે અને પ્રક્ષિપ્ત ગતિ માટે એક બીજું અગત્યનું સમીકરણ પણ મેળવીએ. આ બીજું સમીકરણ આવશે, એ આવશે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનો. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, તેને આપણે ટીએમ નામ આપશું. હવે જો આ માટે આપણે શું લોજિક વાપરી શકીએ સમજો. મહત્તમ ઊંચાઈએ આપણે જાણીએ છીએ કે Vy બરાબર 0 થાય. બરાબર, અને ત્યારે જે સમય છે તેને આપણે ટી બરાબર ટીએમ કહેશું. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય ટીએમ. અને હવે આ બંને વિગતો એ સમીકરણ 4 મૂકીશું. સમીકરણ 4 મૂકતા હજુ સમીકરણ 4 જે છે એ Vy નું સમીકરણ છે. Vy બરાબર V0 sin θ 0 માઇનસ GT. બરાબર, તો ત્યાં Vy બરાબર 0 અને અહીં આવશે V0 sin θ 0 માઇનસ GT, ટી તરીકે લેવાનું છે TM. હવે આ પરથી જો આપણે TM ને સૂત્રોનો કરતા બનાવીએ તો TM બરાબર થઈ જશે V0 sin θ 0 ના છેદમાં G. આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય એટલે કે TM નું સમીકરણ. આ પણ એક અગત્યનું સમીકરણ છે, તેને આપણે નામ આપશું સમીકરણ બી. ચલો હવે ત્રીજી બાબત આપણે શોધવાની છે અને તે છે ઉડ્ડયનનો સમય. એટલે કે પદાર્થ જ્યાંથી આપણે ફેંકીએ ત્યાંથી નીકળે અને પછી નીચે પડે ત્યાં સુધીનો જે સમય છે તેને કહેવાય ઉડ્ડયનનો સમય. કારણ કે આ સમય દરમિયાન પદાર્થ હવામાં ઉડે છે, માટે તેને કહેવાય ઉડ્ડયનનો સમય. હવે સ્વાભાવિક છે કે ઉડ્ડયનનો સમય જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાના સમય કરતાં બમણો થશે. બરાબર છે ને? એટલે આપણે ઉડ્ડયનનો સમય લખશું આ રીતે. ઉડ્ડયનના સમયને કહેશું ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે TF. તો TF બરાબર શું થશે? 2TM થશે. અને તો પછી આપણે TF બરાબર 2TM લઈ લઈએ એટલે કે 2V0 sin θ 0 ના છેદમાં G. ઉડ્ડયનનો સમય TF બરાબર 2V0 sin θ 0 ના છેદમાં G. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક અગત્યનું સમીકરણ છે, તેને બરાબર યાદ રાખી લેજો. આપણે આ સમીકરણને નામ આપી દઈએ સમીકરણ સી. ચલો હવે આગળ આપણે બીજા બે અગત્યના સૂત્રો મેળવીએ, જેમાંથી પહેલું છે ડી, પ્રક્ષેપ પદાર્થની મહત્તમ ઊંચાઈ. જો પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરે છે ત્યારે તે એક મહત્તમ ઊંચાઈ સુધી જઈને પછી પાછો નીચે આવવાનું શરૂ કરે છે. તો આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે મેળવવું છે. હવે જો મહત્તમ ઊંચાઈ માટે આપણે y બરાબર HM લખીશું. જો મહત્તમ ઊંચાઈ એટલે y દિશામાં કાપેલું મહત્તમ અંતર જ છે ને, એટલે આપણે y બરાબર HM લેશું. અને ત્યારે જે સમય લાગે છે તેને આપણે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય TM કહીએ છીએ. તો T બરાબર TM લેશું અને TM એટલે શું ખરેખર? V0 sin θ 0 ના છેદમાં G. આ આપણે લેશું અને આ બંને વસ્તુઓ સમીકરણ 2 મૂકીશું. આપણે સમીકરણ 2 હવે તે પરથી આપણને એક સમીકરણ મળે એ જોઈએ. જો પેલા સમીકરણ 2 તમને યાદ હોવું જોઈએ. y બરાબર V0 sin θ 0 t માઇનસ 1/2 GT². હવે તેમાં જ્યાં y છે ત્યાં આપણે મૂકવાનો છે HM. પછી V0 sin θ 0 એ તો એમ નામ રહેશે, V0 sin θ 0.
ત્યારબાદ આવે છે ટી, તો ટીની જગ્યાએ મારે મૂકી દેવાનું થાય V0 સાઇન થીટા 0 ના છેદમાં જી. ત્યારબાદ માઇનસ 1/2 GT સ્ક્વેર છે, તો 1/2 G એમ નામ રહેશે. ટી સ્ક્વેર તરીકે આ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં જી સ્ક્વેર. બરાબર. હવે આ સમીકરણને સાદુરૂપ આપીએ આપણે, તો આ HM બરાબર થઈ જશે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં જી માઇનસ 1/2, અહીં પણ આવશે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં જી, એક જી કેન્સલ થઈ જશે. માટે HM નું સૂત્ર ફાઇનલી આપણને મળે છે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2G. આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ. આપણે કહ્યું તેમ આગળ આપણે એક અગત્યનું સમીકરણ છે તેને બ્રેકેટ કરી લઈએ અને આ સમીકરણને આપણે નામ આપી દઈએ ડી. આ છે ડી. હવે લઈએ પ્રક્ષેપ ગતિ માટેનું છેલ્લું સમીકરણ અને તે છે અવધિનું સમીકરણ. તો જોઈએ ઈ પ્રક્ષેપ પદાર્થની સમક્ષિતિજ અવધિ. હવે જો અવધિ એટલે એક્સ દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. પદાર્થને જ્યાંથી તમે ફેંકો છો ત્યાંથી પદાર્થ પાછો નીચે પડે ત્યાં સુધીમાં તેણે એક્સ દિશામાં જે અંતર કાપેલું છે તેને કહેવામાં આવે છે અવધિ. હવે સમજો આ અવધિ બેઝિકલી તો એક્સ દિશામાં કાપેલું અંતર જ છે, પણ તેને અવધિ એટલે કે અંગ્રેજીમાં રેન્જ ઉપરથી આર કહેવામાં આવે છે. તો આ જે આર છે એ એક્સ દિશામાં કાપેલું અંતર છે અને તેમાં લાગેલો સમય કેટલો હશે? ઉડ્ડયનના સમય જેટલો. જેટલા સમય સુધી પદાર્થ ઉડે છે તે સમય તેમાં લાગ્યો હોય. તો આપણે લખીએ કે અવધિ માટે x બરાબર r અને t બરાબર tf, અને tf એટલે તમને યાદ છે 2v0 સાઇન થીટા 0 ના છેદમાં g ને સમીકરણ 1 માં લેતા, સમીકરણ 1 જે છે એ x નું સમીકરણ છે તેમાં લેતા. આ સમીકરણ તમને યાદ હશે x બરાબર v0 cos થીટા 0 ઇન્ટુ t. તો હવે તેમાં x બરાબર મારે શું લઈ લેવાનું છે? x બરાબર મારે લેવાનું છે r અને v0 cos થીટા 0 એમ નામ રહેશે. t તરીકે આપણે મૂકવાનું છે tf, પણ tf બરાબર છે 2v0 સાઇન થીટા 0 ના છેદમાં g. હવે સાદુરૂપ આપીએ તો આ સમીકરણને આવી રીતે ગોઠવીને લખી શકાય v0 સ્ક્વેર અને અહીં હું લખું છું 2 સાઇન થીટા 0 કોસ થીટા 0 અને છેદમાં g. આમ લખવાનું કારણ એ કે આ જે 2 સાઇન થીટા 0 કોસ થીટા 0 છે તેને કહેવાય છે સાઇન 2 થીટા 0. એટલે આપણે લખી શકીએ v0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 ના છેદમાં g. આ થઈ ગયું અવધિનું સમીકરણ. અવધિ એટલે કે રેન્જ આર. આ પણ અગત્યનું એક સમીકરણ છે, તેને આપણે બ્રેકેટ કરી લઈએ. આ અવધિ આરનું સમીકરણ. હવે આ પરથી આપણે મહત્તમ અવધિનું પણ સમીકરણ મેળવીશું. એ પહેલા આને નંબર આપી દઈએ. આ છે સમીકરણ ઈ. હવે આ પરથી મહત્તમ અવધિનું સમીકરણ મેળવીએ. હવે જો અવધિનું આ જે સમીકરણ છે દર્શાવે છે કે અવધિનું મૂલ્ય એ સાઇન 2 થીટા 0 ઉપર આધારિત છે. હવે સાઇન 2 થીટા 0 નું મહત્તમ મૂલ્ય 1 થઈ શકે, કારણ કે તમને ખબર છે કે સાઇનનું મહત્તમ મૂલ્ય એ 1 થઈ શકે. એટલે જો સાઇન 2 થીટા 0 બરાબર 1 થઈ જાય તો આ જે અવધિ છે એ મહત્તમ મળી જાય અને સ્વાભાવિક છે કે તે v0 સ્ક્વેર બાય g જેટલી મળશે. હવે એ માટે થીટા 0 છે એ 45 લેવા પડે. જો થીટા 0 45 છે તો સાઇન 2 થીટા 0 બરાબર સાઇન 90 થાય ને સાઇન 90 બરાબર 1 થઈ જાય તો અવધિ તમને મહત્તમ મળી જાય.
એટલે એ વાત આપણે લખીએ. મહત્તમ અવધિ માટે θ0 બરાબર 45 ડિગ્રી લેતા અને ત્યારે R બરાબર R મેક્સ મૂકતા આ બંને બાબતો આપણે મૂકીએ તો R મેક્સ બરાબર શું થશે? R મેક્સ બરાબર V0 સ્ક્વેર ના છેદમાં G અને આ જે sin 2θ0 છે તેમાં sin 2 into 45. આમ તો તમે આ વાત સમજી જ ગયા છો, છતાં પણ હું લખું છું 2 into 45 ડિગ્રી. અને તો સ્વાભાવિક છે કે R મેક્સ બરાબર થઈ જશે V0 સ્ક્વેર બાય G. માત્ર V0 સ્ક્વેર બાય G તમને મળશે. આ છે મહત્તમ અવધિનું સૂત્ર અને આ પણ એના પોતાનામાં એક બહુ જ અગત્યનું સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, ગોળા ફેંકની હરીફાઈમાં તેમજ બરછી ફેંકની હરીફાઈમાં જે રમતવીર છે એ જ્યારે ગોળાને અથવા તો બરછીને ફેંકે છે ત્યારે એ ખાસ કાળજી રાખે છે કે તેનો જે ખૂણો છે, જ્યારે ફેંકે છે ત્યારનો જે ખૂણો છે એ 45 ડિગ્રીનો રહે. એટલે ફેંકવાનો ખૂણો 45નો રહે એટલે V0નો ખૂણો છે એ 45નો રહે અને જો તે 45નો રહે તો અવધિ તેને આપોઆપ મહત્તમ મળે. એટલે કે R max બરાબર V0 સ્ક્વેર બાય G જેટલું મૂલ્ય મળે. ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે પદાર્થને 45ના ખૂણે ફેંકો તો અને તો જ અવધિ મહત્તમ મળે. જો 45 કરતાં ઓછો ખૂણો રાખો તો પદાર્થ નજીક પડી જાય, 45થી વધારે ખૂણો રાખો તો પદાર્થ ઊંચો વધારે જાય પણ પડે તો નજીક જ. એટલે મહત્તમ અવધિ માટે તમારે ખૂણો 45નો જ રાખવો જોઈએ. હવે અંતમાં વિદ્યાર્થી મિત્રો, આ જે બધી રાશિઓ આપણે જોઈ તેને જરા આકૃતિ દ્વારા પણ સમજી લઈએ. જો અહીં આ છે y દિશા, આ ઉગમ બિંદુ, આ છે x દિશા અને આ તમે જોઈ રહ્યા છો એક પદાર્થની પ્રક્ષેપ ગતિ. આ રીતે આ પ્રક્ષેપ ગતિ દરમિયાન તેનો જે વેગનો સદિશ છે એ સ્વાભાવિક છે કે પ્રારંભિક બિંદુએથી સ્પર્શકની દિશામાં દોરવાનો હોય, એટલે કે આ રીતે દોરવાનો હોય. તો આ છે તેનો પ્રારંભિક વેગ જેને આપણે કહીએ છીએ V0. આ V0. હવે પદાર્થ જ્યારે અહીંથી શરૂ કરીને અહીં સુધી પહોંચે છે, જો આ છે તેની મહત્તમ ઊંચાઈ. હું જરા તેની મહત્તમ ઊંચાઈને દર્શાવવા માટે એક લાઈન ત્યાં ડ્રો કરી લઉં. જો આ લાઈન દર્શાવે છે તેની મહત્તમ ઊંચાઈ. હું જરા તેને ગોઠવી લઉં. આ છે તેની મહત્તમ ઊંચાઈ. હવે આ મહત્તમ ઊંચાઈ જેને આપણે દર્શાવેલું છે અત્યારે h વડે, આ છે h. આ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવામાં જે સમય લાગે છે એ સમયને આપણે નામ આપ્યું છે Tm. T બરાબર Tm. અને આ બિંદુ જે અંતિમ બિંદુ છે, આ બિંદુ સુધી પહોંચવામાં જે સમય લાગે છે તેને આપણે નામ આપ્યું છે ટાઈમ ઓફ ફ્લાઇટ, TF. ઉડ્ડયનનો સમય, ગુજરાતીમાં ઉડ્ડયનનો સમય. અને આ જે કુલ લંબાઈ છે, x દિશામાં જે કુલ અંતર કાપેલું છે, અહીં દર્શાવી દઉં, પ્રારંભિક બિંદુથી લઈને અંતિમ બિંદુ સુધી આ જે x દિશામાં કાપેલું કુલ અંતર છે તેને કહેવાય છે અવધિ. અવધિ R. અહીં હું લખી નાખું છું અવધિ R. આપણે કહ્યું એમ કે જો આ ખૂણો, અહીં જે ખૂણો છે એ ખૂણો દર્શાવી દઉં, આ ખૂણો જેને આપણે θ0 કહી રહ્યા છીએ, જો આ ખૂણો 45નો હોય તો આ પદાર્થ જે પ્રક્ષેપ ગતિ કરે તેમાં તેની અવધિ છે મહત્તમ હોય. એટલે કે આ જ R મેક્સ બની જાય. શરત કે આ ખૂણો 45નો હોવો જોઈએ. જો ખૂણો 45થી ઓછો હોય તો પદાર્થ આમ નજીક પડી જાય. જો ખૂણો 45થી વધારે હોય તો ખૂણો વધારે હોવાના હિસાબે પદાર્થ ઊંચો વધારે જાય પણ પડે તો નજીક જ. એટલે મહત્તમ અવધિ માટે તમારે θ0 લેવો પડે 45. તો આ હતી પ્રક્ષેપ ગતિ અને તેને લગતા જે 5 અગત્યના સૂત્રો છે તેની વાત. આશા છે કે આ સંપૂર્ણ વિવરણ તમને સમજાણું હશે. આ સાથે તમને જણાવી દઉં કે આ ટોપિકની PDF ની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તે તમે ડાઉનલોડ કરીને તેમાંથી લખી શકશો.